વરસાદ અત્યારે બહુ સરસ પડી ગયો છે, ધાર્યા કરતાં વધારે પડતો વરસાદ આવી ગયો છે. અત્યારે આંબામાં આપણે જે દેશી ખાતર અને એરંડીનો ખોળનું આખું જે આપણે સરસ આમાં રિંગ કરીને ભરેલું ને એ આને હવે વધારે અસર કરવા માંડે, કેમ કે જે એનો ખોરાક કહેવાય ને એ જરૂરી બહુ છે. અને આંબામાં આપણે કટિંગ કર્યા પછી જો આ વસ્તુ કરો ને એક વખત સરસ રિંગ કરીને પછી એમાં ખાતર તમે આપી શકો છો. એનું રિઝલ્ટ અત્યારે તમને નહીં દેખાય, પણ આની કેરીની જ્યારે સિઝન આવતી હોય ને ત્યારે દેખાતી હોય છે. આ એકાબીજાના ખેતરનું પાણી અહીંયા આવતું હોય છે, અહીંયાથી આગળ બીજા ખેતરમાં જાય, ત્યાંથી આગળ રસ્તામાં ચડી જતું હોય છે. એટલે આવી રીતના હોય છે બધું. આ મૂકો એક જગ્યાએ ભેગું થાય અને પાણી જમીનમાં જેમ ઉતરે ને એમ કૂવાના તળ અને નદીના તળ ને બધું ઊંચું આવતું હોય એમાં આપણને ઘણો એવો ફાયદો થતો હોય છે એમાં. અને આખું વર્ષ પછી કાંઈ પાણીની ચિંતા રહેતી નથી. અને આખા આંબાનું જે કટિંગ કરેલું છે ને આપણે બધા પાન છે, એ પાન આપણે ભેગા કરીને આનું એક દેશી ખાતર જ કહેવાય એને, એ બધું ઉપયોગ થઈ જાય એમાં. અને આ બધું છાણિયું ખાતર છે અને માટી છે, એ બધું મિક્સ કરીને અને સરસ મજાનું એનું ખાતર બનાવી શકાય. એને સડવા દેવું પડે 2 વર્ષ સુધી. આ અમારી ટોટલ સોલાર પેનલ છે. સરસ આમાં રોજના 35 યુનિટ જેવું બનતું હોય, એટલે કોઈ પ્રકારનો જીઈબીમાં આપણે જે કંઈ પૈસા ભરવા પડતા હોય ને વીજળીમાં એ કંઈ ભરવું પડતું નથી. અને આમાં ઘણો એવો ફાયદો મળે છે. ગઈકાલે જે ખાડા કરેલા ને એ જો અત્યારે પાણીના ભરાઈ ગયા છે, એટલે આમાં આ બહુ સારું કહેવાય એમ કે નીચે પછી પાણીનો ભેજ રહીને એટલે એમાં કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. એટલે બીજી વખત થોડુંક માટી કાઢવી પડશે એમાંથી, પણ એ થઈ જશે, એમ નોર્મલ વસ્તુ છે આ તો. એટલે હવે આમાં પાણી સરસ ભરાઈ ગયું છે. એટલે આમાં જેમ હવે વરસાદ આવે ને એમ અત્યારે જમીન એકદમ પોચી રહી, એટલે આમાં ખાડા કરવાની પણ મજા આવે અને કામ પણ સરસ થાય એમાં. વાડીનો કંઈક આનંદ અલગ જ છે. આમ સરસ મજાની મગફળી અત્યારે ઊભી છે આમાં.